શ્રી ગજાનંદ ગણપતિ દેવ કી જય, સરસ્વતી માત કી જય, શ્રી રાધા પુરુષોત્તમ ભગવાન કી જય. 19મા દિવસની કથા શ્રી બૃહદનારાયણ પુરાણની અંદર આપણે કથા સાંભળી રહ્યા હતા. શુદ્ધ પુરાણી અને સૌનક મુનિના સંવાદમાં આગળ વધીએ. શુદ્ધ પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, સુદયની વિનંતી ભર્યા પ્રશ્નનો ભગવાન વિષ્ણુએ જે જવાબ આપ્યો તે તમને કહો, તમે ધ્યાનથી સાંભળો. તેમણે કહ્યું કે હે બ્રાહ્મણ, કૂવામાં પડી તારો પુત્ર મરણ પામ્યો, ત્યારે શોકમાં અને દુઃખમાં તમે પતિ પત્નીએ ત્યાં બેસી અને અજાણપણે અન્નજનનો ત્યાગ કર્યો. તે સમય પુરુષોત્તમ માસનો હતો. આ પવિત્ર માસમાં કોઈ મનુષ્ય એક પણ ઉપવાસ કરે તો તેના અનંત પાપો બળીને ભસ્મ થઈ જાય છે. જ્યારે તમે તો પતિ પત્નીએ તો આખો માસ ઉપવાસ કર્યો. અણધાર્યો વરસાદ વરસતો હતો અને તમને સ્નાનનું પણ ફળ મળ્યું. આમ અજાણપણે પણ તમારાથી પુરુષોત્તમમાં સુવ્રત થઈ જવા પામ્યું. આ વ્રતના કારણે જ તમે મને પ્રિય બન્યા છો. આગળ બોલતા જણાવ્યું, એક સમયે બ્રહ્માજીએ દેવોની સમક્ષ એક ત્રાજવામાં વેદના બધા સાધનો અને બીજા ત્રાજમાં પુરુષોત્તમ માસનું વ્રત મૂક્યું. ત્યારે વ્રતવાળું પલ્લું નીચે નમી ગયું. આથી જ પુરુષોત્તમ માસને અધિક ફળદાયી ગણવામાં આવ્યો છે. આથી બધા દેવો પણ પુરુષોત્તમ માસના ગુણગાન ગાય છે. તેના પરિણામે તને પુત્રનું સુખ પ્રાપ્ત થયું છે. આમ કહી વિષ્ણુ ભગવાન ગરુડ ઉપર બેસીને વૈકુંઠ લોકમાં ગયા. સજીવન થયેલ પુત્રને લઈને પતિ પત્ની પોતાના ઘેર ગયા. સમય વીતતા અધિક માસ આવતા વિધિ વિધાન સહિત પુરુષોત્તમ માસનું વ્રત તેમણે કર્યું. આ વ્રતના પ્રતાપે ઘણા સુખ ભોગ ભોગવી અંતે વૈકુંઠવાસી થયા. રાજા પણ ત્યાં પણ હજારો વર્ષ ઘણું સુખ ભોગવી અને પૃથ્વી પર દ્રઢધન્વા નામના રાજા તરીકે જન્મ ધારણ કર્યો. ત્યારે ગુણસુંદરી નામની જે પત્ની છે તે આગલા જન્મની અંદર ગૌતમી હતી. તેમને 4 પુત્રો અને 1 પુત્રી હતા. પૂર્વ જન્મનો શુકદેવ નામનો પુત્ર પોપટ તરીકે અવતર્યો છે. તે પોતાના પિતાને ઓળખી ગયો છે અને તેમને મુક્તિના માર્ગે વાળવા માટે જંગલમાં ઝાડ નીચે બેઠેલા રાજા દ્રઢધન્વાને ઉપદેશ આપે છે. રાજાની સુખ સમૃદ્ધિનું કારણ આ પુરુષોત્તમ માસનું વ્રત છે તે તેને સંભળાવે છે. આ પ્રમાણે દ્રઢધન્વા રાજાનો સંદેહ વાલ્મીકી મુનિએ પૂર્વજન્મનો વૃત્તાંત સંભળાવી અને શંકા મુક્ત કર્યો. ઇતિ શ્રી બૃહદનારદ પુરાણે પુરુષોત્તમ મહાત્મયે પુરુષોત્તમ મહિમા નામક એકાદશમોદાત સમાપ્તમ. કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. પદ્મ પુરાણની અંદર આપણે કથા સાંભળી રહ્યા હતા. લક્ષ્મી માધવના સંવાદમાં આગળ વધીએ. શ્રી લક્ષ્મીજી બોલ્યા, હૃદયને આનંદ આપનાર દેવના દેવ દયાનિધિ હે ભગવાન શ્રી કૃષ્ણ, આપે બહુ વિસ્તારપૂર્વક અધિક માસનું મહાત્મય કહ્યું. હવે આ અધિક માસમાં એકાંતર વ્રતના આચરણથી શું ફળ મળે અને કેવી દશાને પામે તે વિશે કહો. એકાંતર વ્રત એટલે સંધ્યાકાળે 1 વાર જમવું દિવસમાં, તેને એકાંતર વ્રત કહેવાય. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા કે હે ધર્મપ્રિય દેવી લક્ષ્મી, ધ્યાનથી સાંભળો. અધિક માસમાં એકાંતર ઉપવાસ કરે તેનું ફળ તો દેવોને પણ દુર્લભ છે. પ્રાચીન મેરુ પર્વતના પ્રદેશમાં વિંધ્યાચલ પર્વત પરથી નીકળતી સિદ્ધો અને ચારણથી સેવાતી ભગવાન શિવના હસ્તમાંથી ઉત્પન્ન થયેલ સાક્ષાત બીજા શિવ સમાન સ્મરણ અને માત્ર દર્શનથી પાપના સમૂહને નાશ કરનારી મોટા મોટા ઋષિઓના સંઘો જેનું સેવન કરે છે એવી તપસ્વીની માં નર્મદા નદી એ નર્મદા તરીકે રેવા તરીકે પ્રખ્યાત છે. હંસો અને કારંડવ પક્ષીઓના સુંદર કર્ણપ્રિય ગુંજનથી વ્યાપ્ત જાત જાતના કમળ પુષ્પોથી સુશોભિત તે નદીના રમ્ય કિનારા ઉપર દેવો દ્વારા સુપૂજિત મારી જ્યાં નિરંતર હાજરી છે, નિરંતર મારો જ્યાં વાસ છે, તેમજ હે દેવી તમારા નિવાસને યોગ્ય અને સુંદર જે ભૃગુકચ્છ એટલે કે અત્યારનું ભરૂચ નામનું નગર હતું, આ નગરની અંદર શંકર અને પાર્વતી તેમજ બીજા ઘણા દેવોનું એ ભરૂચ એ આશ્રય સ્થાન હતું. તેમાં પૂર્વે ભૃગુ વંશમાં ઉત્પન્ન થયેલા જ્યોતિષ શાસ્ત્રના જાણકાર, સત્યવાદી અને સમજદાર કુલ શર્મા નામનો બ્રાહ્મણ રહેતો હતો. સત્યવ્રત પરાયણ અને તેની પત્ની એનું નામ હતું કુશાવતી. સ્વધર્મનું પાલન કરતા તે દંપતીને ત્યાં લક્ષ્મીની જેમ સ્વરૂપમાન સાધ્વી અને યશસ્વીની મેધાવતી નામની એક સુંદર પુત્રી ઉત્પન્ન થઈ. યુવાન થતા તે પુત્રીને કુલ શર્મા
એક કોઈક શ્રેષ્ઠ બ્રાહ્મણની સાથે પરણાવી. કેટલોક સમય પસાર થતા ભાગ્યના યોગ્યથી સતી મેધાવતી સ્ત્રીઓને અત્યંત દુઃખદાયક એવા વિધવાપણાને પામી. વૈધવ્યના દુઃખથી પીડિત તેણે વિચાર કર્યો કે હું એવા વ્રતનું આચરણ કરું કે જેથી મને આ સંસારના જન્મ મરણનું દુઃખ ભોગવવું ન પડે. આ પ્રમાણે મનથી નિશ્ચય કરીને તે કન્યાએ પોતાના નિર્ણય વિશે પિતાને પ્રશ્ન કર્યો. પિતાએ તેને બોધ આપ્યો અને બધા જ પાપો દૂર કરનારું, સંસાર સાગરમાંથી તારનારું, બધા જ વ્રતોમાં ઉત્તમ વ્રત એવા અધિક માસની અંદર એકાંતર વ્રતના ઉપવાસનું એમણે સૂચન કર્યું. ત્યાર પછી જ્યારે અધિક માસ આવ્યો ને ત્યારે પ્રાતઃકાળે એ મેધાવતીએ નર્મદા નદીમાં પવિત્ર જળમાં સ્નાન કરી તપથી પણ અધિક અને ફળદાયક એ ઉત્તમ વ્રત કરવાનો તેણે આરંભ કર્યો. માસ પર્યંત હે દેવી લક્ષ્મી તમારું ને મારું લક્ષ્મીનારાયણનું પૂજન કર્યું. ઉત્તમ બ્રાહ્મણોનું તેણે પૂજન કર્યું. તે ભૂમિ પર શયન કરતી, શુદ્ધ ચારિત્ર વાણી હતી, પવિત્ર અને સુંદર વાણી હતી અને રોજ પ્રાણી માત્ર પર કરુણા રાખતી. તે બ્રાહ્મણોની સેવા કરવા જતી. આ પ્રમાણે વ્રતના આચરણ દ્વારા અને તેણે સુવર્ણનું દાન કર્યું, પગરખાનું દાન કર્યું, બીજી અનેક શ્રેષ્ઠ વસ્તુનું દાન કર્યું, તેમજ વ્રતનું ઉદ્યાપન વિધિ કર્યું. અને તેણે ઘણા બધા અધિક માસ પસાર થઈ ગયા. આ પ્રમાણે શ્રદ્ધાપૂર્વક વ્રત કરતા ઘણા વર્ષો વીત્યા અને સમય પસાર થતા અત્યંત કૃશ થયેલી, ઘરડી થયેલી તેને પોતાનો પ્રાણ ત્યાગ કર્યો. ભગવાન શિવના ગણો તેને અત્યંત પ્રિય ભગવાન શિવ પાસે કૈલાસના ધામમાં લઈ ગયા. હિમાલયના દિવ્ય કૈલાસ ધામમાં તેણે અનેક ઉત્તમ ભોગો ભોગવી સમય જતા પાર્વતીના શરીરમાં લીન થઈ. ફરીથી લોકોના કલ્યાણ માટે જેના દર્શન કરવાથી, જેનું સ્મરણ કરવાથી, જેને વંદન કરવાથી અને પૂજન કરવાથી મનુષ્યની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય છે, એવી તે કાશી નગરીમાં વિશાલાક્ષી દેવી રૂપે ઉત્પન્ન થઈ. ત્યાં પણ વ્રતના પુણ્યના પ્રભાવથી આરોગ્ય અને મોક્ષ આપવાવાળી પ્રભાવશાળી દેવી તરીકે પૂજવા લાગી. આ પ્રમાણે મારા અધિક માસના પુણ્યના પ્રભાવથી રાત્રિ ભોજનના વ્રતથી તેને ઉત્તમ ફળ મળ્યું. આ રાત્રિ ભોજનના વ્રતના પ્રભાવથી તેની સખી કોમલા પણ મલમાસના વ્રતના પુણ્યથી કૈલાસ ધામમાં ગઈ અને તે પણ ફરીથી કાશી નગરીમાં ગૌરી મંગલા નામથી ઉત્પન્ન થઈ. આ રીત ગૌરીશંકરના યોગથી ગૌરીશંકર સ્વરૂપે લોકોનું મંગલ કરનારી અને લોકોને મોક્ષ આપનારી બની. આ પ્રમાણે જાણીને મનુષ્યએ, વૃદ્ધો, બાળકો, યુવાનોએ અધિક માસમાં ઉત્તમ સ્નાન કરવું જોઈએ, તીર્થની અંદર રહેવા જવું જોઈએ અને આ ઉત્તમ વ્રત ધારણ કરી એકાંતર વ્રત કરવું જોઈએ. આ અધિક માસના વ્રતના પુણ્યને ભગવાન શંકર પોતાના 5 મુખથી, બ્રહ્માજી પોતાના 4 મુખ દ્વારા તેમજ શેષનાગ 1000 મુખ દ્વારા પણ વર્ણન કરી શકે તેમ નથી. હે દેવી, વધારે શું કહેવું? અધિક માસમાં બધા જ દુઃખોનું નાશ કરનારું વ્રત છે. અધિક માસ ઉત્તમ માસ છે. ઇતિ શ્રી પદ્મ પુરાણે લક્ષ્મી માધવ સોમાદે મલમાસ મહાત્મા એકાંત વ્રત નામક 19 અધ્યાય સમાપ્તમ. કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. આજની કથાના દ્રષ્ટાંતમાં 4 ચકલીઓની કથા છે. પુરુષોત્તમ માસની શરૂઆત હતી. ભાવિક ધર્મપ્રેમી લોકો સવારે પ્રાતઃકાળે ઉઠી નદીએ સ્નાન કરવા ગયા હતા. સ્નાન વિધિ પતાવ્યા પછી કાંઠાકર્મનું પૂજન કરી બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી કેટલીક બહેનો નજીકમાં આવેલા વડલાના ઝાડ નીચે વાતોએ વળગી. આજે તેમની વાતોનો દોર પુરુષોત્તમ માસના વ્રત વિશેનો હતો. બહેનોમાંથી એક બહેન બોલ્યા, આ પુરુષોત્તમ માસમાં ઉપવાસનું ફળ બહુ મોટું છે. જે ઉપવાસ કરે તેને ચોક્કસ ફળ મળે છે, તેમાં મીન મેક નથી. બીજા બહેન બોલ્યા, તમારી વાત તો સાચી છે, આમાં ઉપવાસ પણ અનેક રીતે કરવામાં આવે છે. કોઈ છે તે આખો મહિનો ઉપવાસ કરે છે, નકોરડા ઉપવાસ કરે છે. કોઈ છે તે ધારણા પારણા કરે છે. ધારણા પારણા એટલે એક દિવસ જમવાનું, એક દિવસ નહીં જમવાનું. કોઈ છે તે એક ટાણા કરે છે, એકાંતર વ્રત. ત્યારે કોઈ વ્રત રાખે છે પણ ઉપવાસ કરતા નથી. જેવો વ્રતનો પ્રકાર એવું વ્રતનું ફળ મળે છે. ત્રીજા બેન બોલ્યા, તમારી વાત તો સાચી છે. પૂર્ણ ઉપવાસ કરે છે તેને સૌથી વધુ પુણ્ય પ્રાપ્ત થાય છે. તે રાજરાણી બને છે. જે ધારણા પારણા કરે છે ને તેને શ્રીમંત અને વૈભવ ભોગવવો પડે છે. અને જે એક ટાણા કરે છે તેને મધ્યમ સનું સુખ પ્રાપ્ત થાય છે. જે વ્રત દરમિયાન ઉપવાસ કરતા નથી અને જે આવે તે ખાધે રાખે છે તે કનિષ્ઠ ગણાય છે. તેને ભાગ્યમાં કશું મળતું નથી. ચોથા બેન બોલ્યા, આપણે પુરુષોત્તમ માસનું વ્રત કરીએ અને વ્રતના નિયમોને ન પાળીએ તે સારું નહીં. સારા નિયમોને પાળવા જ જોઈએ. તેમાં આપણું જ હિત સચવાય છે અને વ્રત કર્યું લેખે લાગે છે. વડલાના ઝાડ નીચે થતી બહેનોનો આ વાર્તાલાપ ઝાડ ઉપર બેઠેલી 4 ચકલીઓએ સાંભળ્યો.
ચકલીઓ અંદર અંદર ચર્ચા કરવા લાગી, આ બહેનો જે વાતો કરે છે સાચી છે અને આપણે પણ તેનો અખતરો કરવો જોઈએ. ચાલો આપણે તે વાતોનું પારખું કરીએ. 4 માની મોટી ચકલીએ નક્કી કર્યું કે હું ઉપવાસ કરીશ. બીજીએ ધારણા પણ કરવા નક્કી કર્યું. ત્રીજી એક ટાણું કરવા નક્કી કર્યું. જ્યારે ચોથી ચકલી સૌથી નાની હતી તેણે કહ્યું, બહેનો મારાથી તો ભૂખ્યા ન રહેવાય, એટલે હું તો ભરપેટ ખાઈને વ્રત કરીશ, મારે કોઈ જાતનું બંધન રાખવું નથી. આમ ને આમ પુરુષોત્તમ માસ પૂરો થયો. અચાનક કંઈક થતાં 4 ચકલીઓ મૃત્યુ પામી અને 4 ચકલીઓએ ગામના નગર શેઠને ત્યાં એક પછી એક વારાફરતી જન્મ લીધો. શેઠાણીને પહેલા ખોળાનો એક દીકરો હતો. એક દીકરો ને 4 દીકરીઓ મળી. શેઠ શેઠાણીએ 5 સંતાનના માતા પિતા હતા. દીકરાને 4 બહેનો મળી. લાડકુળમાં ઊંચાથી 4 છોકરીઓ મોટી થવા લાગી. ઉંમર લાયક થતાં શેઠ અને શેઠાણીએ તેમને પરણાવવાનું નક્કી કર્યું. સૌથી મોટી દીકરી રાજાના કુંવરને ગમી ગઈ, તેથી એ પરણીને મહેલમાં ગઈ. બીજી દીકરાના લગ્ન નગર શેઠના સમોવડિયા એવા એક શ્રીમંતના દીકરાને પરણાવી. તે 5 માળની હવેલીમાં ગઈ. ત્રીજી દીકરી એક સુખી ઘરમાં પરણાવી અને સૌથી નાની દીકરીને નસીબ સંજોગે એક ગરીબ ઘરના દીકરાને પરણાવી પડી. આ બધી ભાગ્યની વાત છે. ભાગ્યના ભેદને ભગવાન પણ જાણી શકતા નથી. 4 દીકરીઓ પરણીને સાસરે ગઈ. 4 દીકરીઓને પરણાવ્યા પછી શેઠ ને શેઠાણીએ નક્કી કર્યું કે હવે આપણે દીકરાને પરણાવીએ. તેમણે પોતાના જેવું સમોવડિયા ઘર શોધી કાઢી દીકરાના લગ્ન લીધા. તેમણે ચારે દીકરીઓને લગ્નમાં આપવાની આમંત્રણ મોકલ્યું. 4 જણા જે સૌથી નાની હતી તે તો આમંત્રણ મળતા જ તરત પિયરમાં પહોંચી ગઈ. તેનાથી મોટી લગ્નના 3 દિવસ પહેલા પહોંચી. તેનાથી મોટી તે 2 દિવસ અગાઉ પહોંચી, જ્યારે સૌથી મોટી તો આગલા જ દિવસે આવી. શેઠ શેઠાણીએ દીકરીઓએ ભેગા મળીને ભાઈને ધામધૂમથી પરણાવ્યો. ભાઈને પરણાવી બધા ઘેર આવી ગયા. 2-4 દિવસ દીકરીઓએ પિયરમાં આનંદ કર્યો. હવે દીકરીઓને પોતાના સાસરે વળાવવાનું નક્કી કર્યું અને વિદાયની વેળાએ દીકરી પ્રસંગે આવી હોય ત્યારે મા બાપે કંઈક દેવું પડે તેમ નગર શેઠે પોતાની મોટી દીકરીને 15 તોલાનો સોનાનો હાર આપ્યો. તેનાથી નાની દીકરીને 10 તોલાનો પહોંચો આપ્યો. તેનાથી નાની દીકરીને 5 તોલાનો સોનાનો દોરો આપ્યો. જ્યારે સૌથી નાની દીકરીને સોનાના બદલે 2 જોડ કપડાં, 5 ગુણી ઘઉં અને વગેરે ખાવા પીવાની વસ્તુઓ આપી. આવા ભેદભાવ ભર્યા વ્યવહારથી સૌથી નાની દીકરીનું અંતર દોડવા લાગ્યું. તે રડવા લાગી ત્યારે સૌથી મોટી બહેને કહ્યું, બહેન તું રડ નહીં, દરેકને પૂર્વજન્મની કરણી મુજબ ફળ મળ્યું છે. આગલા ભવમાં આપણે 4 બહેનો ચકલીઓ હતી. અધિક માસમાં આપણે પુરુષોત્તમ ભગવાનનું વ્રત લીધું હતું. તેમાં તે વ્રત સમયે ખાવા પીવાનો કોઈ નિયમ રાખ્યો નહીં, તેથી તને ગરીબાઈ મળી. તારાથી મોટીએ એકાંતર વ્રત કર્યું, તેથી તેને સુખી ઘર મળ્યું. તેનાથી મોટીએ ધારણા પાણા કર્યા, એટલે તેને શ્રીમંત ઘર મળ્યું. જ્યારે મેં વ્રત દરમિયાન માસ દરમિયાન ઉપવાસ કર્યા હતા, તેના ફળરૂપે મને રાજાનું કુટુંબ મળ્યું છે. અને આ બધું મને આગલો ભવ યાદ રહેવાથી તને જણાવું છું. હવે યાદ રાખજે કે જ્યારે પણ પુરુષોત્તમ માસ આવે ત્યારે પૂર્ણ શ્રદ્ધા અને ભાવથી પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરજે. આખો મહિનો તીર્થમાં સ્નાન કરજે, કાંઠા કર્મનું પૂજન કરજે, દાન દક્ષિણા આપજે અને પૂર્ણ ઉપવાસ કરી અને પુરુષોત્તમ ભગવાનનું નામસ્મરણ અને ભક્તિ કરજે, જેથી હવે પછીનો તારો ભાવ સુધરી જશે અને તું પણ સુખી થઈશ. મોટી બહેનની વાત સાંભળી નાની બહેનની અસંતોષ દૂર થયો. તેને વિચાર્યું કે આમાં મા બાપનો કે બીજા કોઈનો કોઈ દોષ નથી, પણ ભાગ્યવશાત આ બધું થઈ રહ્યું છે. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ શ્રી કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરિન શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજે. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. કૃષ્ણ કનૈયા લાલ કી જય.